ગુડ મોર્નિંગ. મારું નામ કાયસ્થ પ્રિયા વિનય કુમાર છે. આજના એક પાત્રીય અભિનયમાં મારો વિષય છે સ્ત્રી અત્યાચાર અને એસિડ એટેક. મમ્મી, ઓ મમ્મી, મમ્મી, હું આવી ગઈ છું. તો જમવાનું શું બનાવ્યું? જલ્દી કઈ આપી દે, મને બહુ જ ભૂખ લાગી છે. મારથી રહેવાતું જ નથી. મને બહુ ભૂખ લાગી છે. શું બનાવ્યું છે તોય? અરે વાહ, પનીરનું શાક. ચાલ ચાલ ફટાફટ મારી થાળી કાઢીને હું ફ્રેશ થઈને આવું છું. જલ્દી રહેજે. લાવ લાવ મમ્મી, આજે તો જમવા પડશે બરાબર. બહુ ભૂખ લાગી છે મને આજે. મમ્મી, બહુ જ સરસ ખાવાનું બનાવ્યું છે. ફટાફટ જમી લો. ભરતનાટ્યમમાં પણ જવાનું છે આજે તો. મેડમ મને છોડવાના નથી. મમ્મી, આ લે થાળી. મેં જમી લીધું છે. હવે હું ભરતનાટ્યમમાં જાઉં છું. હા, ગુડ આફ્ટરનૂન મેમ. કાકા, આજે મને કાકા લેવા કેમ આવ્યા છે? મમ્મીને 500 વાર કીધું છે કે મને કાકાને લેવા નહીં મોકલે. કઈ નહીં, આજે ઘરે જઈને મમ્મીને કહેવું છે. આમ નહીં ચાલશે. મમ્મી, તું મને લેવા માટે કાકાને કેમ મોકલ્યા? મેં તને કેટલી વાર કીધું છે મને કાકા નથી ગમતા. તું કેમ મોકલે છે કાકાને? કેમના સવાલ નહીં કર. બસ મને કાકા બહુ જ ખરાબ લાગે છે. તું એમને મને લેવા માટે પાછું નહીં મોકલતી. તને કીધું છે. શું કાકા? હું મારા રૂમમાં જાઉં છું. ભણું છું ને, મને જરાક પણ ડિસ્ટર્બ નહીં કરતી. કાકા, શું છે? કેમ અંદર આવો છો? તમે જે કામ હોય મને ત્યાંથી જ કહી દો. હું તમને અહીંયાથી આપી દઈશ. અંદર આવવાનું શું કામ છે? કાકા છોડો મારો હાથ. મને દુખે છે. મેં મમ્મીને કહી દઈશ. કાકા છોડો. હું મમ્મીને કઈ રીતે કહું? મને કાકા શું હેરાન કરે છે? મમ્મીને શું કહીશ કે આપણા ઘરમાં આવા લોકો છે જે આવી રીતના હેરાન કરે છે? થોડી વાર બહાર જઈ માઇન્ડ ફ્રેશ થઈ જશે. મમ્મી, થોડી વાર બહાર જાઉં છું. આવી જઈશ જલ્દી. ટેન્શન નહીં લેતી. હેલો, કોણ? કાકા, તમે મને કેમ વારંવાર ફોન કરો છો? તમને ખબર છે ને જે તમે ચાહો છો ક્યારેય નહીં થાય. હું ઘરે જઈને મમ્મીને બધું કહી દઈશ. હું હમણાં ઘરે જ જાઉં છું. આજે તમને હું બધું જ મારી મમ્મીને કહી દઈશ કે તમે મારી સાથે શું કરો છો. હવે નહીં, બસ બહુ થઈ ગયું. આજે તમને નહીં બચશો. કાકા, શું છે? છોડો મારો રસ્તો. જવા દો મને. મને જવા દો. આજે હું નહીં છોડું તમને. કાકા, છોડો મારો હાથ. મને બહુ દુખે છે. કાકા, છોડો. જવા દો મને. આજે હું તમને નહીં છોડું. મમ્મીને કહી દઈશું. તમારા હાથમાં શું છે કાકા? કાકા, મને જવા દો પ્લીઝ.
ચહેરો બાળ્યો છે. મારી હિંમત નહીં, અને હું હિંમત નહીં હારીશ. ભણીશ, કંઈ કરીશ, અને તમારા જેવા બધાને સમજાવીશ કે જ્યારે તમારી સાથે કંઈ ખોટું થાય ને, પહેલા માતા પિતાને કહો, એ ક્યારેય તમને એકલા નહીં મૂકશે.